સ્વાગત છે। વડોદરાના ફતેગંજ વિસ્તારના બ્રિજ નીચે નિઝામપુરા જવાવાળા રોડ ઉપર પાણીનો જથ્થાબંધ બગાડ થતો નજરે પડ્યો। આજ રોજ વડોદરાના ફતેગંજ વિસ્તારના બ્રિજ નીચે નિઝામપુરા જવાવાળા રોડ ઉપર પાણીનો અતિ ખરાબ દુર્વ્યય થતો હતો, જેમાં લાખો લીટર પાણીનો દુર્વ્યય થઈ ગયો હતો। આવી પડી રહેલી કડકડતી ગરમીમાં પીવા માટે પાણીની અછત પડી રહી છે, તેવામાં આવી રીતે જથ્થાબંધ પાણીનો બગાડ થશે તો કઈ રીતે ચાલશે? આમ તો સરકાર ટેક્સ લેતા વિચાર નથી કરતી અને પાણીના બગાડ થશે તો કઈ રીતે ચલાવી લેવું। આમ કોર્પોરેશનની બેદરકારીના લીધે પાણીનો બગાડ થાય છે અને જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી પાણી પહોંચતું નથી। તેના માટેની જવાબદારી કોણ લેશે?